અમરેલીમાં કમોસમી વરસાદ હવે વિનાશક રૂપ ધારણ કરી ચૂક્યો છે। છેલ્લા 6 દિવસથી ખાંભા અને રાજુલા જાફરાબાદ પંથકમાં વરસાદ અવિરત વરસતા નદી નાળાઓ છલકાઈ ગયા છે અને ડેમમાં પાણીની આવક વધી છે, જેના કારણે જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે। રાજુલા પંથકમાં ભારે વરસાદના કારણે ધાતરવાડી ડેમ 2માં પાણીની ભારે આવક થતાં ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। ડેમમાં 5400 ક્યુસેક ઉપરાંતની પાણીની આવક શરૂ થતાં તંત્ર દ્વારા ડેમમાંથી પાણી છોડવા માટે એક સાથે 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે, જેના કારણે નીચાણવાળા નદી કાંઠાના ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે। ખાખબાઈ, હિડોરણા, ઉછેયા, ભચાદર, વડ, રામપરા, ભેરાઈ અને કોવાયા સહિત નદી કાંઠે આવતા 9 જેટલા ગામોને લોકોને સાવચેત રહેવા વિનંતી કરાઈ છે। ફરીવાર ધાતરવાડી નદીમાં ધસમસતો પ્રવાહ આવશે, જેનાથી ગ્રામ્ય વિસ્તારની મુશ્કેલી વધી શકે છે। આ ઉપરાંત જાફરાબાદ તાલુકામાં ટીંબી પાસે આવેલી રૂપેણી નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે અને ખાંભા ગીરના શ્યામગઢ ભૂંડણીની સ્થાનિક નદીમાં પણ ઘોડાપુર જોવા મળી રહ્યું છે। ખાંભા ગીરના ગામડાઓમાં પણ સતત કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। મગફળી અને કપાસ સહિતનો તૈયાર પાક ખેતરોમાં જ પાણીમાં પલળવાથી ફરી ઉગવા લાગ્યો છે અથવા સડી ગયો છે। અમરેલી જિલ્લામાં જગતનો તાત કુદરત સામે લાચાર બની ગયો છે, તો સાવરકુંડલા પંથકના પીઠવડી, મોટા ભમોદરા અને સેલણા સહિતના ગામોમાં વરસાદ ખાબકતા ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે। સતત વરસાદને કારણે જિલ્લામાં સહાય માટે થનારી સર્વેની કામગીરી પણ પ્રભાવિત થઈ છે। હાલ ધાતરવાડી ડેમના કુલ 10 દરવાજા 15 સેન્ટીમીટર ખુલ્લા છે, જેમાંથી 5300 ક્યુસેકનો આઉટફ્લો અત્યારે જઈ રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારો ખાખબાઈ, વડ, ભચાદર, ઉછૈયા, રામપરા, લોટપુર વગેરે ગામોને સાવચેત રહેવા માટે તેમજ નદીના પ્રવાહમાં ક્યાંય ન જવા માટે તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવેલ છે।